એમને મોડર્ન બુદ્ધ તરીકે ઓળખાય છે. એની પાછળનું રીઝન આપણે સમજીશું. આધુનિક મનુ તરીકે પણ ઓળખાય છે. બંધારણના પિતા, ઓકે, ફાધર ઓફ કોન્સ્ટિટ્યુશન, કયા રીઝન થી કહેવાય છે? તો મેઇન જે કોન્સ્ટિટ્યુશન નો ડ્રાફ્ટ છે, એની જે કમિટી હતી, ડ્રાફ્ટિંગ કમિટી, મુસદ્દા સમિતિ, ઓકે, ખરડા સમિતિ, પ્રારૂપ સમિતિ, બધા જ સમાનાર્થી છે. એના તેઓ ચેરમેન હતા. ઓકે, હવે યાદ રાખવા માટે પહેલા જ બાબા સાહેબ આંબેડકર માટે કાલે જ જન્મ જયંતિ છે, તો 14th of April 1891 માં એમનો જન્મ થયો. તરત શબ્દમાં યાદ આવવા જોઈએ એમ કે મધ્યપ્રદેશ, મઉ, જે હવે આંબેડકર નગર તરીકે ઓળખાય છે, તેમાં મહાર જાતિમાં એમનો જન્મ થયો. ઓકે, અને એમણે, એનો મતલબ કે જે શબ્દો બધા મહત્વના છે કે એમને લઈને જે એમસીક્યુ બને છે 5 મુખ્ય સ્થળો. તો આ થઈ જશે એમની જન્મભૂમિ, પ્રારંભિક શિક્ષણ એમણે એમ ફોર હાલનું મહારાષ્ટ્ર, જૂનું મહારાષ્ટ્ર રાજ્ય, ઓલ્ડ મુંબઈ પ્રોવિન્સ ના મુંબઈ સિટીમાં એલ્ફિન્સ્ટન સ્કૂલ અને એલ્ફિન્સ્ટન કોલેજમાં લીધું. ત્યારબાદ તેઓ હાયર એજ્યુકેશન એમએ માટે અહીંયા બીએ કર્યું એલ્ફિન્સ્ટન કોલેજમાં. ક્યાં જાય છે? કોલંબિયા યુનિવર્સિટી. ઓકે, અને કોલંબિયા યુનિવર્સિટી, ન્યુયોર્ક, યુએસએ. માં સ્ટડી કરે છે. ત્યારબાદ લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ, માં ઇકોનોમીમાં પીએચડી કરે છે. અને લંડનમાં જ, ઓકે, યુકેમાં જ ગ્રેસ ઇન જે કોલેજ છે એમાં લો નો અભ્યાસ કરે છે. આમ મુખ્યત્વે જે ભારત સરકારે નક્કી કર્યું છે કે એમની શિક્ષા ભૂમિ કઈ ગણાશે? શિક્ષા ભૂમિ ગણાશે લંડન. ભારત સરકારે નોટિફિકેશન બહાર પાડ્યું છે જે 5 મુખ્ય સ્થળો જે સર્કિટ બનાવી છે, આંબેડકર સર્કિટ, તો એમાં લંડન ને એમની શિક્ષા ભૂમિ તરીકે કાઉન્ટ કરી. ઓકે, હવે તો સમજવાનો મુદ્દો છે કે બાબા સાહેબ આંબેડકર છે તેઓ ની જે બાયોગ્રાફી છે, જીવની છે, એમાં લખવામાં આવ્યું છે કે એમના પિતા પણ હતા આર્મીમાં, પરંતુ નાનપણથી એમને જે આભડછેટનો સામનો કરવો પડતો એને લઈને એમના ઉદાહરણો પણ એમણે લખ્યા છે જીવનીમાં. કે એવું લખ્યું છે કે હું પિતાને મળવા
જતો હતો રેલવે સ્ટેશન પરથી એમના સ્થળ સુધી કોઈ જ ઘોડા ગાડીમાં બેસવા માટે પણ દેતું ન હતું જાતિગત મુદ્દા ઉપર. આથી એમણે નિર્ણય લીધો હતો કે જીવનમાં 3 મેઇન મુદ્દાને તેઓ આગળ વધારશે: શિક્ષિત બનો, સંગઠિત રહો, સંઘર્ષ કરો. અને નક્કી કર્યું હતું કે હું ઉચ્ચ શિક્ષણ લઈશ. અને તમે જોઈ શકો છો કે યુએસએ, યુકે એમાં ઉચ્ચ શિક્ષણ લીધી સ્કોલર હતા. ઓકે, બંને જગ્યાએ એમના સ્ટેચ્યુ બનાવ્યા છે જે તે દેશે. તો બાબા સાહેબ આંબેડકરજી જ્યારે 20s ના એન્ડમાં ઉચ્ચ શિક્ષા લઈને જ્યારે ભારત પાછા ફરે છે તો ફર્સ્ટ ટાઈમ એમને જોબ કોણ આપે છે? મહારાજ સયાજીરાવ ગાયકવાડ. ઓકે, બરોડા સ્ટેટમાં જોવા મળે છે. એમની જે બાયોગ્રાફીમાં લખ્યું છે કે રાજાએ એમને જોબ પર રાખ્યા છે તો પણ ત્યાં ઘર પ્રાપ્ત કરવામાં એમને સમસ્યાનો સામનો કરવો પડે છે. એટલા માટે તેઓ વડોદરા છોડીને જાય છે મુંબઈ, અને મુંબઈને બનાવે છે કર્મભૂમિ. બરાબર છે? ફરીથી મુંબઈ છે એ એમની કર્મભૂમિ ગણાશે. અને મહારાષ્ટ્રનું જ નાગપુર ની અંદર એમણે દીક્ષા લીધી છે, દીક્ષા ભૂમિ છે. ચાર વસ્તુ આપણે ભણી. મધ્યપ્રદેશ મહુ જન્મભૂમિ, લંડન શિક્ષા ભૂમિ, ઓકે, મુંબઈ કર્મભૂમિ, નાગપુર દીક્ષા ભૂમિ. રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ ત્રણેય ગોળની પરીક્ષા. ઓફિશિયલ ઇન્વાઇટ. હવે કન્ક્લુડ કરી રહ્યા છે આપણે કે લાસ્ટ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ બાદ એમના પ્રયાસોથી 1932 માં બ્રિટિશ પીએમ રેમ્સે મેકડોનાલ્ડ લાવે છે કોમ્યુનલ એવોર્ડ. ઓકે, સાંપ્રદાયિક પંચાયત અથવા કોમી ચુકાદો. ઓકે, કોમી ચુકાદો મોસ્ટ ટાઈમ બી વસ્તુ ભણી રહ્યા છે કે 20મી સદી 20th સેન્ચુરી સ્ટાર્ટ થતા જેવું કોંગ્રેસ જે છે એ સંગઠનાત્મક રીતે ભારતમાં સ્વતંત્રતા આંદોલનને આગળ વધારવાની કોશિશ કરે છે. બ્રિટિશરો પાસે લાંબુ ભારતમાં શાસન કરવા માટેની એક જ ટેકનિક શું બચ્યો છે? ડિવાઈડ એન્ડ રૂલ. ઓકે, ફરીથી એક જ ટેકનિક બ્રિટિશર્સ પાસે બચે છે ભારતમાં શાસન કરવા માટે: ભાગલા પાડો અને રાજ કરો.
એનું જ એક્ઝામ્પલ છે. તરત જ 20th સેન્ચુરીની સ્ટાર્ટિંગમાં બ્રિટિશ પાર્લામેન્ટનો એક જ એક્ટ આવ્યો છે, મોલ્લે મિન્ટો રિફોર્મ્સ. આમ જો એમના બે જે મોર્લે અને મિન્ટો, પહેલા કોણ હશે? સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ઇન્ડિયા, અને સેકન્ડ છે વાઇસરોય. એના નામ પર પ્રખ્યાત છે, પણ એકચ્યુઅલીમાં શું હતું? એકચ્યુઅલીમાં એક્ટનું નામ હતું ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ. ભારતીય પરિષદ, જે મુજબ પહેલી વખત શબ્દ આવે છે સેપરેટ ઇલેક્ટોરેટ ફોર મુસ્લિમ્સ. બરાબર છે? પહેલી વખત ભાગલા પાડવાની રાજકરો ના મુદ્દા ઉપર આવે છે ફોર મુસ્લિમ્સ સેપરેટ ઇલેક્ટોરેટ. અલગ ચૂંટણી મંડળ, હલો, મતદાર, નિર્વાચક મંડળ સમાનાર્થી છે. ઓકે, સેપરેટ ઇલેક્ટોરેટ, જેનાથી આજે તમે જુઓ છો કે શું થયું? પાકિસ્તાનનું નિર્માણ થયું. બરાબર છે? મુસ્લિમ્સને આપવામાં આવ્યું, તો એ જ એક રીઝન હતું કે પાકિસ્તાન જે છે એના નિર્માણ પાછળ મુખ્ય ઘટના ગણાય અલગ ચૂંટણી મંડળ. અને આ ટેકનિક અંગ્રેજોને ખૂબ પસંદ આવી શાસન માટે, તો કન્ટિન્યુ કર્યું. 1919 ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ, ભારત સરકાર કાનૂન, which is popular as the Montagu-Chelmsford reforms. જે મોન્ટેગ્યુ ચેમ્સફર્ડ સુધાર તરીકે પ્રખ્યાત છે. આમ નામ શું છે? ભારત સરકાર કાનૂન. કેટલા લોકોને આપ્યું? બીજો એમસીક્યુ, 4 લોકોને આપ્યું સેપરેટ ઇલેક્ટોરેટ. ઓકે, શીખ સમુદાયને આપ્યું, એંગ્લો ઇન્ડિયન્સને આપ્યું, યુરોપિયન જે ભારતમાં રહેતા એમને આપ્યું, અને ઇન્ડિયન ક્રિશ્ચિયનને આપ્યું, ભારતીય ખ્રિસ્તી. જો આજે પણ હું કહી રહ્યો છું, આજે પણ ખાલિસ્તાની આંદોલન જેવું જે ચર્ચામાં રહે છે એનું ઉદ્ભવ સ્થાન છે આ એક્ટ. ઓકે, અચાનકથી તમે જુઓ છો કે અમૃતકાળમાં અમૃતપાલ ચર્ચામાં આવી ગયા. ઓકે, એટલો જૂનો મુદ્દો હશે કે ઓર અલગા કરવા માટે બીજું આમને આપે છે સેપરેટ ઇલેક્ટોરેટ. અને આજ ડિવાઇડ એન્ડ રૂલ પોલિસી મેઇન જે કોમ છે, મેઇન જે સંપ્રદાય છે ભારતનો, હિન્દુ સંપ્રદાય, એમાં પણ લાવવા માટે બ્રિટિશર્સ લાવે છે કોમ્યુનલ એવોર્ડ, સેમ સેપરેટ ઇલેક્ટોરેટ ફોર શેડ્યુલ કાસ્ટ કોમ્યુનિટી. ઓકે, હવે ગાંધીજી આ બાબતને સમજી જાય છે કે બ્રિટિશરો ફરીથી આ જ પોલિસી આગળ વધારી રહ્યા છે મુખ્ય ધર્મની અંદર જે જાતિગત વર્ણ વ્યવસ્થાનો મુદ્દો છે એ મુદ્દા ઉપર. આથી ગાંધીજી પુનાના યરવડા આશ્રમમાં જ્યાં દાંડી કૂચ પછી હતા ત્યાં જૂનું એમનું શસ્ત્ર આમરણ ઉપવાસ ની શરૂઆત કરે છે. ઓકે,
ગાંધીજી મહામાનવ હતા, બરાબર છે. તો એવું પણ યાદ રાખવાનું છે કે પછી પણ સ્વતંત્ર ભારતમાં હંગર સ્ટ્રાઇક, આમરણ ઉપવાસ નો મુદ્દો ખૂબ ચાલ્યો. ગાંધીજી આમરણ ઉપવાસ કરતા હતા તો બધાને એમની ચિંતા હતી. ઓકે, એટલે બધા પહોંચતા હતા એમને મનાવવા, બરાબર છે, કારણ કે એમનું જીવન ખૂબ કિંમતી હતું. બીજા બધા આજકાલ નેતાઓ કરે છે તો બહુ જ ખરાબ લાગે છે, બરાબર, આમરણ ઉપવાસ. ઓકે, પોતે ને પોતે સાંજે કે બીજા 2-3 દિવસ પછી જ્યુસ પીને ઉપવાસ પોતે ને પોતે તોડી નાખે છે, કોઈને બોલાવે. તો મેઇન પુનાની યરવડા જેલમાં, આશ્રમ લખાઈ ગયું છે, પુનાના યરવડા જેલમાં વચ્ચે લગે રહો મુન્નાભાઈ મૂવી આવ્યું હતું. ઓકે, એ વખતે ઠીક છે. તો ઓકે, એ વખતે એક અલગ સ્ટેટમેન્ટ સંજય દત્તનું પણ આવ્યું કે આવા મૂવીમાં કઈ રીતે કામ કરવું એની પ્રેરણા હું પોતે પણ યરવડા જેલમાં હતો ત્યારે મને આવી. ઓકે, તો મેઇન છે. ઓકે, બધાનો ઓકે ગાંધીવાદ અલગ અલગ છે, ઠીક છે. તો અલગ ગાંધીજીના મૂલ્યો વાળો ગાંધીવાદ છે, એક અલગ ગાંધીવાદ છે. ઓકે, તો બધી ભારતની સમસ્યા છે, બધા ગાંધીવાદી છે અલગ અલગ. તો મેઇનલી પુનાની યરવડા જેલમાં ગાંધીજી આ મુદ્દા ઉપર આમરણ ઉપવાસ ઉપર ઉતરે છે. બાબા સાહેબ આંબેડકરજી એમને મનાવવા પહોંચે છે અને ત્યારે બંને વચ્ચે પુના પેક્ટ સાઇન થાય છે, બરાબર છે. ત્યારે બંને વચ્ચે પુના કરાર સાઇન થાય છે અને પુના કરારમાં આ સંમતિ થઈ હતી કે સેપરેટ ઇલેક્ટોરેટ નહીં હોય, પણ એના બદલે રિઝર્વેશન હશે ગૃહમાં, આરક્ષણ હશે, અનામત હશે, બરાબર છે. તો યાદ રાખીએ કે આ તો પુના પેક્ટ ની થયેલી સમજૂતીની બાબત છે. ઓકે, કે જે આર્ટિકલ 330 અને 332 બન્યું એ પુના પેક્ટનું એક્સટેન્શન છે કે ત્યારે નક્કી થયું હતું સેપરેટ ઇલેક્ટોરેટના બદલે આરક્ષણ. શું ફરક છે સેપરેટ ઇલેક્ટોરેટમાં? કેમ એને કહેવાય છે ડિવાઇડ એન્ડ રૂલ પોલિસીની સૌથી મોટી સમસ્યા? રિઝર્વેશન ખૂબ એક મહત્વનું પરિવર્તન લાવે છે. સેપરેટ ઇલેક્ટોરેટમાં શું હશે? એજ કોમ્યુનિટીનો વ્યક્તિ શું કરી શકશે? ત્યાં આગળ ઇલેક્શનમાં કેન્ડિડેટ બની શકશે, ઉમેદવારી કરી શકશે અને નીચે વોટર્સ પણ એજ કોમ્યુનિટીના હશે. તો રાજનૈતિક ન્યાય ના મળતા, પોલિટિકલ જસ્ટિસ ના મળતા શું થશે? બધા એક ક્ષેત્ર ખાલી કરવા લાગશે. એટલે કહેવાય છે ડિવાઇડ એન્ડ રૂલ. રિઝર્વેશન તો અમદાવાદની જ વાત કરીએ તો એક લોકસભાની સીટ છે એ શેડ્યુલ કાસ્ટ માટે રિઝર્વ છે. વિધાનસભા 332 ગુજરાતની અમદાવાદની દાણી લીમડાની સીટ શેડ્યુલ કાસ્ટ માટે રિઝર્વ છે. શું હોય? કેન્ડિડેટ ભલે શેડ્યુલ કાસ્ટ કોમ્યુનિટી છે, વોટિંગ તો બધા કરી શકે છે. તો ફરીથી કે આ તો પુના પેક્ટમાં નક્કી થયું હતું, આર્થિક કોન્સ્ટિટ્યુશનમાં એડ થયું છે 330 332. ઓકે, હવે છતાં આટલું થઈ ગયા હોવા છતાં 32 માં પુના પેક્ટ
સાઇન થઈ ગયો હોવા છતાં 1935 માં જ્યારે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ સેમ આવ્યો ભારત સરકાર એમાં પણ અંગ્રેજોએ લાવ્યું હતું સેપરેટ ઇલેક્ટોરેટ ફોર વુમન, મહિલાઓ, ફોર લેબર્સ, મજૂરો, એન્ડ ફોર ડિપ્રેસ્ડ કાસ્ટ. ઓકે, ડિપ્રેસ્ડ કાસ્ટ. હવે ફરીથી બધા જ એમસીક્યુ છે આ જે લખ્યા છે. ઓકે, તો અહીં કહેવાશે કે આ મુદ્દો આપણે છેલ્લે સમજી લઈએ કે ગાંધીજીને ભારતમાં જે અને વિશ્વમાં સ્ટેટ્સમેન કહેવાય છે. ઓકે, રાષ્ટ્રનેતા. આપણે કીધું હતું કે એક છે રાજનેતા, પોલિટિશિયન, who always think about next election. ઓકે, કે ચૂંટણી કઈ રીતે જીતી જાય. એક હોય છે સ્ટેટ્સમેન, રાષ્ટ્રનેતા, જે વિચારતો હોય છે નેક્સ્ટ જનરેશન, કે આજની પેઢીમાં પણ જે સામાજિક સમરસતા છે એ ગાંધીજીના લીધે છે, જેમણે હિન્દુ ધર્મમાં ભાગલા ન થાય એ માટે પોતાનું જે ઓલ્ડ વેપન છે હંગર સ્ટ્રાઇક, ઓકે, એને આગળ વધારે. અને બાબા સાહેબ આંબેડકરજીની પણ આપણે એમના બાયોગ્રાફીમાં જે વર્ડ્સ લખ્યા છે એ પણ ધ્યાનમાં રાખીને એમની ચર્ચા કરીએ તો કીધું છે કે શેડ્યુલ કાસ્ટ કોમ્યુનિટીમાં જબરદસ્ત વિરોધ હતો કે આપણે સેપરેટ ઇલેક્ટોરેટને જ કન્ટિન્યુ કરવાનું છે. પણ ભારતના ભવિષ્યને ધ્યાનમાં રાખીને, ઓકે, એઝ અ લીડર બાબા સાહેબ આંબેડકરજીએ પણ અહીંયા શું કર્યું હતું? સમજૂતી કરી હતી. અને એટલા માટે એમને મોડર્ન બુદ્ધા કહે છે. સમાજમાંથી વિરોધ હતો કેટલા વર્ષોના મુદ્દામાં આપણે કોમ્પ્રોમાઇઝ ના કરવું જોઈએ, પણ એમણે આ મુદ્દા ઉપર ત્યાગ કર્યો હતો અને સેપરેટ ઇલેક્ટોરેટના બદલે રિઝર્વેશનને એક્સેપ્ટ કર્યું. ઓકે, અને છેલ્લે આપણે કન્ક્લુડ કરી રહ્યા છીએ કે એમનું તો 2012 યુપીએસસીમાં એમસીક્યુ પૂછાયો હતો કે બાબા સાહેબ આંબેડકરજીએ કયા કયા સંગઠનો નું નિર્માણ કર્યું હતું. તો આઉટ ઓફ ઇન્ડિયાથી ફર્ધર સ્ટડીઝ કમ્પ્લીટ કર્યા પછી તેમણે 24 થી 30 બહિષ્કૃત હિતકારણી સભા ની બાબતો સાથે સમાજ સુધારનું કામ શરૂ કર્યું. 1935ના ભારત સરકાર કાનૂનની પણ મેં વાત કરી. ત્યારબાદ જે 11 પ્રાંતો ની તે વખતે વિધાન પરિષદ, પ્રોવિન્શિયલ લેજિસ્લેટિવ કાઉન્સિલ ની ચૂંટણી આવી રહી હતી, તે વખતે તેમણે ઇન્ડિપેન્ડન્ટ લેબર પાર્ટીનું નિર્માણ કર્યું. અને 1942 તેમણે ઓલ ઇન્ડિયા શેડ્યુલ કાસ્ટ ફેડરેશનની સ્થાપના કરી. ત્યારબાદ મૃત્યુના થોડા સમય પહેલા એમણે રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયાની સ્થાપના. બીજું એમનું પ્રદાન આપણે છેલ્લે સમાપ્ત કરતા પહેલા જાણી લઈએ કે બાબા સાહેબ આંબેડકરજી 1942માં વાઇસરોયની જે એક્ઝિક્યુટિવ કાઉન્સિલ હતી એમાં લેબર મિનિસ્ટર હતા, સ્વતંત્ર ભારતના પ્રથમ કાનૂન મંત્રી હતા, ઓકે, ફર્સ્ટ લો મિનિસ્ટર ઓફ ઇન્ડિપેન્ડન્ટ ઇન્ડિયા. અને હિન્દુ સિવિલ કોડ ના મુદ્દા ઉપર 1951માં મતભેદના લીધે તેમણે મંત્રી પરિષદમાંથી રાજીનામું આપ્યું. મહિલા
સ્વતંત્રતાના ખૂબ મોટા પુરસ્કર્તા હતા. તો આ મુદ્દામાં પણ તેઓએ ખૂબ મહત્વનું પ્રદાન કર્યું છે. એમની બુક પણ એ બાબત ઉપર છે. છેલ્લે 1952 નવી લોકસભા, નવી રાજ્યસભાની પ્રથમ ચૂંટણી હતી. લોકસભામાં તેઓ હારી ગયા હતા. રાજ્યસભામાંથી તેઓ સભ્ય બને છે મુંબઈ પ્રાંતમાંથી. એ વખતે મુંબઈ પ્રાંત હતું. અને 1956માં મૃત્યુના થોડા સમય પહેલા બૌદ્ધ ધર્મ અંગીકાર કરે છે. અને 6 ડિસેમ્બર 1956 ના દિવસે દિલ્હીમાં તેમનું મૃત્યુ થાય છે. મહાપરિનિર્વાણ દિવસ કહેવાય છે. અને દિલ્હીને જે આપણે શરૂઆતમાં આંબેડકરજીની સર્કિટ જે કહેવાશે એમાં 5 ક્ષેત્રની મેં વાત કરી. એમાંથી 5મું ક્ષેત્ર જે બાકી હતું મહાપરિનિર્વાણ દિલ્હી ગણાશે. તો ખૂબ મહત્વના વ્યક્તિ, આધુનિક ભારતની અંદર બંધારણ નિર્માતા બાબા સાહેબ આંબેડકરજીની જન્મ જયંતિ તમામને ખૂબ શુભકામનાઓ. જય ભારત, જય હિન્દ, જય સંવિધાન.